ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ. રાગ છે ને આપણે એક જ રાખીએ, એટલે ઓકે, હું બોલાવું એમાં आप મને रिपीट करजो। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુ गुरुः સાક્ષાત साक्षात् સાક્ષાત परब्रह्म પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી. વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. प्रसन्ना भव सर्वदा। ओके પ્રસન્ના ભવ સર્વદા. ઓકે, બરોબર। શબ્દો તો આપણે જોયા છે, આગળ આપણે ચાલીએ। ઓકે, લંગ લકાર મેં વાત કરી હતી। લંગ લકાર કેટલા જણને આવડે છે? લંગ લકાર, હા જી શ્રદ્ધાબેન। તકાર તમ ત સકાર તકાર તમ તકાર તામ અન સકાર તમ ત અમ વ મ ત ઈતામ અંત ઈથામ ધ્વમ ઈ વહી મહી મધ્યમ પુરુષ શું છે? થાહા ઈથામ ધ્વમ। ઓકે, ગુડ। હિમાલીબેન? ત તામ અન સ તમ ત અમ વ મ ત ઈતામ અંત ઠાહા ઈથામ ધ્વમ ઓકે ઈ વહી મહી। ઓકે, રસીલાબેન? તો તામ અન સ તમ ત અમ વ મ ત ઇતામ અંત અંત નહીં, ત ઇતામ અંત 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 છે ને ત છેલ્લે, જો તમે ઇતામ ભૂલી જશો તો અંત પછી બહુ અઘરું પડશે પાછળ જતા। અંત આખો છે ત્યાં। સ ઇતામ અંત થાહા ઇથામ ત્વમ ઓકે ઈ વહી મહી। ઓકે, કુસુમબેન? માઇક ચાલુ કરો આપણું। કેમ આટલી બધી વાર લાગે છે? કયા પછી તરત કરો આપ। ઓકે, બીજું કોણ છે? અમીબેન બોલો। હા જી। લંગ લકાર પરસ્મૈ પદ બોલું ને હું? હા બોલો, તમને કીધું ને હું બોલતી જાઉં છું, હેન્ડ હા રેઝ કર્યા છે એના માટે। હા, લંગ લકાર પરસ્મૈ પદ તકાર તામ અન વિસર્ગ તમ ત અમ વ મ આત્મનેપદ ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી। વેરી ગુડ। ઓકે, અંજલિબેન? હા, તો તામ અન સ તમ ત અમ વ મ ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી। બેલાબેન? હા, લંગ લકાર પરસ્મૈ પદ પ્રથમ પુરુષ ત તકાર તામ અન સ સ સ અતમ ત અમ વ મ આત્મનેપદ ત
ત ઇતામ અંત, ત ઇતામ અંત, થા ઇથામ દ્વમ, થાહ ઇથામ દ્વમ, ઈ વહી મહી. વંદનાબેન. ત તામ અન સ તમ ત અમ વ મ ત ઇતામ અંત થાહા ઇથામ ધ્વમ ઈ વહી મહી. હર્ષાબેન. ત તામ અન વિસર્ગ તમ ત અમ વ મ પછી ત આત્મનિપદનું ત ઇતામ ત ઇતામ અંત થહ થાહા. થહ ના થાહા સોરી થાહા ઇથામ ધ્વમ ઈ વહી મહી. ઓકે. શ્રીકાંતભાઈ. ત તામ અન અંત શ નહીં. અન્ન અન્ન અંત. અન્ન અંત અન્ન તો આખો છે. પરસ્મય પદ બોલે છે. પરસ્મય પદમાં તો અન્ન જ ના આવે ને. હા હા અન્ન ત બરાબર. તામ અન બરોબર. ઓકે સોરી. ત તામ અન ત તમ ત અમ વ મ હવે આત્મના પદમાં ત ઇતામ ત ઇતામ અંત નહીં. અંત હમ. હા ત ઇતામ અંત તાહા ઇથામ દ્વમ ઈ વહી મહી. વર્ષાબેન. હા તો ઇતામ અન સ ઓકે ઓકે સોરી મારે એ થાય છે. હા. ના ઈતામ બોલ્યા સ્વામીજી, ત ઈતામ પેલા પરસ્મય પદ બોલો. તામ ત તામ અન સ તમ ત અમ વ મ ત ઇતામ અંત થાહા ઇથામ ધ્વમ ઈ વહી મહી. હેતલબેન. ત તામ અન સ તમ ત અમ વ મ સંગીતાબેન. ત તામ અન તમ ત અમ આવ આમ વ અમ વ મ. હા અમ વ મ ઓકે. કલ્પનાબેન પટેલ હેન્ડ રેસ કર્યું આત્મનિપદ છે. તામ 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 સ્વ થામ દ્વમ એ નહીં. વ અંતમ ના આવે. બરોબર. મોઢે કરજો બરોબર સંગીતાબેન. હા 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 નેક્સ્ટ હા ટાઈમ તમારે બોલવાનું છે. હા લખી લેજો હા, એમનું નામ. હા કલ્પનાબેન. હા. પછી કિશોરભાઈ. ત તામ અન સ તમ ત અમ વ મ પછી પરસ્મય પદના અરે હા અરે આત્મનિપદ આત્મનિપદના ત ઇતામ અંત થા ઇથામ દ્વ થાહા. ઈ વય તા થાહા ઇતામ બોલવાનું દ્વમ અથવા થાસ બોલવાનું. આ ઓકે. હા અને થાહા. ઈ વહી મહી ઓકે થાહા ઇથામ દ્વમ ઈ વહી મહી. ઓકે કિશોરભાઈ. સ્વામીજી હું નેક્સ્ટ વીક બોલીશ, ઓકે અત્યારે નેક્સ્ટ નથી ટાઈમ. મારે. ઓકે. બીજું કોણ બાકી રહ્યું? પ્રતિભાબેન. મૈયાજી આપ ક્યાં ગયા મૈયાજી? બીજું કોણ બાકી છે? રામભાઈ બાકી હશે. ઓકે રામભાઈ. જી સ્વામીજી. હાજી બોલો. એક જ મિનિટ. હા મારે શું લંગ લકાર બોલવાનું છે ને? હાજી. હા જી. ત તામ અન સ તમ ત અમ વ મ આત્મને પદ ત ઇતામ અંત થાહા ઇથામ ધ્વમ ઈ વહી મહી. ઓકે ગુડ. ઓકે. કુસુમબેન બોલી જાઓ. હા સોરી ત્યારે મારું માઇક બંધ હતું, બોલી તો ગઈ હતી પણ બંધ હતું. ત તામ અન સ સ તમ ત અમ વ મ ત ઇતામ અંત થાહા ઇથામ દ્વમ ઈ વહી મહી. ઓકે. કોણ બાકી ઓકે. રહ્યું છે? રામભાઈ. અંજલિબેન હેન્ડ રેસ કર્યો છે. અંજલિબેન અંજલિબેન તો બોલ્યા ને. પેલા પણ એમને હેન્ડ રેસ કર્યો હતો. ઓકે. હા તો બધા આવી ગયા લગભગ. હવે રામભાઈ. રામભાઈ બાકી છે.
રામભાઈ સાંજની બેચ વાળા હતા એટલે મેં પછી નામ નહોતું. હાજી બેન. હા બોલો, બોલશો કે નહીં? બેન હું સાંજે બોલીને ઓલા પ્રજ્ઞાબેન પાસે બોલી નાખીશ. હજી મને બરાબર નથી આવડતું. હા કઈ વાંધો એ સાંજની બેચમાં આવે છે. ઓકે, કઈ વાંધો નહીં. હા બરોબર. હવે બાકીના જે રહ્યા એ કરવાનું. હવે લોટ લકાર, બરોબર? લોટ લકારનો આગળ કરવાનું છે, બરોબર? હવે આપણે આગળ જોઈએ. એક સચિનભાઈ છે બાકી. હા સચિનભાઈ આપ બોલશો? હા મને મોઢે નથી આવડતા પણ વાંચીને બોલું. ના જોઈને તો નહીં, મોઢે કરવાના છે. લટ લકાર આવડે છે? ના જી લટ લકાર ને લંગ લકાર ને બધા તો કરવા પડશે. આવતી વખતે હું બોલીશ મોઢે કરું. આ 4 લકાર જ બોલવાના છે આપણે, બરાબર? 4 લકાર જ કરવાના છે. ઓકે. એટલે રોજ એ તમે જરાક કરજો એટલે આવડી જશે. રોજ કરીએ એટલે સ્વામીની જે એક શંકા છે, જી હાજી બોલો. આમાં જે લોટ લંગ અને એમાં જે નીચે અદંતમ અંગમ લખ્યું છે એનો અર્થ પછીથી સમજવાનો છે. અત્યારે કઈ જરૂર નથી. ઓકે ઓકે ઓકે. અત્યારે એ ખ્યાલ નહીં આવે. ઓકે, વન શબ્દ હરિ શબ્દ પણ થયો. હવે નેક્સ્ટ ટાઈમ મતિ શબ્દ. ઓકે, મતિ શબ્દ અને લોટ લકાર. ઓકે બરાબર, આપણે આ બધું જોયેલું છે. વિભક્તિ કોઠો છે એ બધાને ખ્યાલ છે? ઓકે, બધા કહો. પ્રથમા વિભક્તિ એને શું કહેવામાં આવે છે? કર્તા. કર્તા. દ્વિતીય વિભક્તિ શું કહેવામાં આવે છે? કર્મ. તૃતીય વિભક્તિ કરણ. ચતુર્થ વિભક્તિ અપાદાન. શું કહ્યું? સંપ્રદાન. સંપ્રદાન અથવા તાદર્થ. સંપ્રદાન. પંચમી અપાદાન. ષષ્ઠી પંચમી અપાદાન. સંબંધ અધિકરણ. સંબંધ. સંબંધ. અને સપ્તમી અધિકરણ. વેરી ગુડ. અધિકરણ. અને પછી છે છેલ્લું સંબોધન. સંબોધન. વેરી ગુડ. ઓકે, હવે બધા જ આપણા માઇક બંધ કરી દેજો. હવે જો કે પૂછવાનું જ છે ફરી પાછું. કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ. હાથ ઉપર કરજો તમે. કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગમાં શું ભેદ છે? બેલાબેન જી. હા, કર્તરી પ્રયોગમાં કર્તા અભિહિત હોય છે અને એને અનુસરીને જ ક્રિયાપદ હોય છે. અને કર્મણી પ્રયોગમાં કર્મ અભિહિત હોય છે અને કર્તા અનઅભિહિત હોય છે અને ક્રિયાપદની અંદર યનું દર્શન થાય છે. ઓકે આત્મનેપદ જેવું પાઠ. ઓકે, આત્મને પદના પ્રત્યે લાગે છે અને છે. ઓકે, બીજો પ્રશ્ન પૂછું છું. અનભિહિત કર્તાને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે છે? અનભિહિત કરતા દ્વિતીય વિભક્તિમાં આવે છે. હેન્ડરેઝ કરજો. હા, ક્ષમ્યતા. ઓકે વંદનાબેન. અનભિહિત કરતા એ તૃતીય વિભક્તિ. તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. ઓકે, અનભિહિત કર્મને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે છે? દ્વિતીય. બરોબર. આ જે શબ્દો છે એ યાદ રાખવાના. અભિહિત કર્તા પ્રથમા વિભક્તિ, અભિહિત કર્મ પ્રથમા વિભક્તિ, અનભિહિત કર્મ દ્વિતીય વિભક્તિ, અનભિહિત કર્તા તૃતીય વિભક્તિ. ઓકે, આ વસ્તુ યાદ રાખશો તો તમને વાક્યમાં એનું ટ્રાન્સલેશન કરવામાં ક્યારેય ભૂલ નહીં થાય. નહીં તો આપણા મનનું જે છે આપણને જે લાગે આપણે કલ્પના કરીએ કે આપણો આવો અર્થ થતો હશે. પછી દ્વિતીય વિભક્તિમાં બંને પ્રથમા વિભક્તિમાં પણ સરખું થતું હોય, દ્વિતીય વિભક્તિમાં પણ રૂપ સરખું થતું હોય. પછી આપણે એમાં કન્ફ્યુઝ થઈએ એના અર્થમાં. પણ કર્તરી કર્મણી પ્રયોગમાં આ મુખ્ય છે. અને પ્રત્યય જે છે લાગે છે કર્મણી પ્રયોગમાં આત્મનેપદ અને એમાં ય એક હોય, એક્સ્ટ્રા ય હોય. એટલે એનો અર્થ અત્યારના પૂરતું આપણા માટે આ બરોબર છે. પણ એક્સ્ટ્રા ય હોય એટલે કર્મણી પ્રયોગ જ છે એવો આપણે મનમાં એવું નહીં રાખવાનું. અત્યારના માટે આપણે જે ઉદાહરણ જોઈએ છે એને માટે એ વસ્તુ બરોબર છે. કર્તરી કર્મણી.
પછી આગળ તમને પોતાને જ ખ્યાલ આવશે કે આમાં શું ભેદ છે. ઓકે, આપણે જોયું સર્વનામ છે અહીંયા, એ સર્વનામ આપેલા છે. આ વસ્તુને આપણે પછી જોઈશું. ઓકે, માહેશ્વર સૂત્ર કોઈને આવડે છે મોઢે? ઓકે, ના આવડે તો કંઈ વાંધો નહીં. હિમાલીબેન આપને આવડે છે, હાજી બોલો. માહેશ્વર સૂત્ર ऐ उन रुल रुक ए ओम ऐ औच हयवरत लं यमंगणनम जभै गढ़दश जभ गढ़दश खफ चठथ चटतौ कपै शशसर हल इति माहेश्वराणी सूत्राणी. વેરી ગુડ. ઓકે, આપણે બીજા લોકો પછી આપણે જોઈશું. ઓકે, એના પછી આ બધા 10 લકારની વાત કરી છે અને 10 ગણની વાત કરી છે. અને જે બેઝ પ્રત્યય છે, મુખ્ય પ્રત્યય તીપ, એનું વર્તમાન કાળમાં તી માત્ર છે. તી, તહ, અંતિ એવા રૂપ થાય છે. આત્મનેપદના પણ મુખ્ય પ્રત્યય જે છે એ દર્શાવેલા છે. બરાબર. અને પછી આપણે જોયું તો આ કોઠો, અને તમે પણ આમાં જોઈ શકો. બરાબર. હવે આપણે જે જોવાના છે વાક્યો, અહીંયા બીજા વાક્ય છે કર્તરી અને કર્મણી પ્રયોગના 5 વાક્યો જોઈશું, અને બાકીના જે વાક્ય તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, પહેલું વાક્ય છે, કોણ કહેશે? કર્તરી કર્મણી. ઓકે, હું પૂછું એ લોકો કરે. હવે તો લગભગ બધાને આવડતું હશે. બરોબર, બેલાબેન? હા, કર્તરી પ્રયોગ બાલઃ પાઠમ પઠતી. આમાં ક્રિયાપદ પઠતી છે કે જે પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે, અને કર્તા છે એ બાલઃ એ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. પાઠમ એ કર્મ છે કે જે દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. આમાં કર્તા અભિહિત છે એટલે કર્તરી પ્રયોગ છે. કર્મણી પ્રયોગનું વાક્ય છે બાલે, એટલે એનો અર્થ કર્તરી પ્રયોગમાં બાળક પાઠ વાંચે છે, અને કર્મણી પ્રયોગ છે બાલેન પાઠઃ પઠ્યતે. આમાં ક્રિયાપદ છે પઠ્યતે કે જે પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. એમાં યની હાજરી છે એટલે કર્મણી પ્રયોગનું વાક્ય છે. બાલેન એ અનભિહિત કરતા છે કે જે તૃતીય વિભક્તિમાં છે. એવી રીતે નહીં. પઠ્યતે કર્મણી પ્રયોગ છે, કર્મણી પ્રયોગ છે માટે કર્મ અભિહિત છે. અભિહિત કર્મની પ્રથમા વિભક્તિ થાય. ઓકે, હા, ફરી બોલો. ઓકે, હા, પઠ્યતે એમાં ક્રિયાપદ છે પઠ્યતે, જેમાં પ્રથમ પુરુષ એક વચન છે, અને કર્મ કર્તા કર્મણી પ્રયોગ છે, અને કર્તા અનભિહિત છે એટલે તૃતીય વિભક્તિ. આમાં અભિહિત કર્મ છે, અને કર્મ અભિહિત છે એની કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ આવે. કર્મ અભિહિત છે એટલે તેની સાથે કર્મ જ હશે. મુખ્ય વાક્ય શું થશે? પાઠઃ પઠ્યતે. ઓકે, એટલે પાઠ પ્રથમા, હા, અને કર્તા અનભિહિત છે એટલે તૃતીય વિભક્તિમાં છે. બાલેન પાઠઃ પઠ્યતે એનો અર્થ થાય છે કે બાળક વડે પાઠ વંચાય છે. ઓકે, કુસુમબેન, બીજું વાક્ય? જી, સા શ્લોકમ લિખતી. લિખતી છે એ પરસ્મય પદનું છે, અને પ્રથમા એકવચન છે. પ્રથમ પુરુષ એકવચન છે. પ્રથમ પુરુષ એકવચન છે, અને કર્તરી પ્રયોગ છે એટલે કર્તા એની સાથે જશે, એટલે કર્તા પ્રથમા વિભક્તિમાં આવશે. સા સર્વનામનું રૂપ છે. પ્રથમા એકવચન છે, અને શ્લોકમ એ મૂળ નામ જે છે ખબર છે? સાનું મૂળ તદનું છે ને, સાતે તા તમતા, તદનું સ્ત્રીલિંગમાં સા થશે. હા, સાચું. અને એ 7 શ્લોકમ લિખતી, એટલે શ્લોકમ જે છે એ અનભિહિત કર્મ છે. અનભિહિત કર્મ છે એટલે એ આવશે દ્વિતીય એકવચનમાં. 7 શ્લોકમ લિખતી એટલે તે શ્લોક લખે છે. ઓકે, તેણી શ્લોક લખે છે. હા, તેણી શ્લોક લખે છે. તયા શ્લોકઃ લિખ્યતે
એટલે આ કર્મણી પ્રયોગ છે અને એમાં જે ધાતુ છે એ ય સાથે છે અને આત્મને પદનું રૂપ છે. પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે અને એની સાથે કર્મ જશે એટલે કર્મ પ્રથમા વિભક્તિમાં આવશે. એટલે શ્લોક હ એ પ્રથમા એક વચન છે અને તયા જે છે એનું તૃતીય એક વચનનું સાનું જ રૂપ છે. એટલે એ કર્મ આવશે. એ અનઅભિહિત છે. શું છે? એ કર્તા છે. અનઅભિહિત કર છે. તયા શ્લોક લિખ્યતે એટલે તેણી દ્વારા શ્લોક લખાય છે. વેરી ગુડ. ઓકે, વંદનાબેન બોલો. મારા એક પ્રશ્ન હતો સ્વામીજી, આ લિખતી ને લિખ્યતેમાં કયું ધાતુ શું કહેવાય? એમાં લીખ ધાતુ. ઓકે જી. હું ત્રીજું વાંચું? હા જી બોલો. હા. રામઃ ફલમ ખાદતી. આ કર્તરી પ્રયોગ છે. ખાદતી પ્રથમ પુરુષ એક વચન છે અને રામઃ ખાદતી એટલે એ અભિહિત કર્તા છે. એટલે રામઃ પ્રથમા વિભક્તિ એક વચન અને કર્મ આમાં અનભિહિત કર્મ છે. એટલે રામઃ ફલમ ખાદતી. ફલમ દ્વિતીયા વિભક્તિ એક વચન છે. રામ ફળ ખાય છે અને રામેણ ફલમ ખાદ્યતે. ખાદ્યતે છે પ્રથમ પુરુષ. હાજી કયો પ્રયોગ છે? હા, કર્મણી પ્રયોગ છે. ખાદ્યતે છે એટલે કર્મણી પ્રયોગ છે અને એ પ્રથમ પુરુષ એક વચન છે અને એટલે કર્મણી પ્રયોગ છે એટલે અભિહિત કર્મ છે. એટલે ફલમ એ પ્રથમા વિભક્તિ એક વચન અને ફલમ ખાદ્યતે તો કોણ ખાય છે? રામેણ એટલે અનભિહિત કરતા છે. એટલે રામેણ તૃતીયા વિભક્તિ એક વચન. રામ દ્વારા ફળ ખવાય છે. ઓકે. હા, બીજું કોણ બોલશે? હું ટ્રાય કરું. હા જી, હર્ષાબેન બોલો. વયમ દુર્જનમ નિંદામહ. કર્તરી પ્રયોગનું વાક્ય છે. નિંદામહ ક્રિયાપદ, એમાં બહુવચન, ઉત્તમ પુરુષ બહુવચન. હા, બરાબર ને? બરોબર. ઉત્તમ પુરુષ બહુવચન છે અને વયમ અભિહિત કર્મ રૂપે છે. એ કર્તા રૂપે અભિહિત કર્તા છે અને દુર્જનમ કર્મ છે, અનઅભિહિત કર્મ છે. એટલે અમે વયમ દુર્જનમ નિંદામાં એટલે આપણે દુર્જનોની નિંદા કરીએ છીએ. બરાબર? અમે દુર્જનની નિંદા કરીએ છીએ. હા. અસ્માભિ દુર્જનઃ નિંદ્યતે. આ કર્મણી પ્રયોગનું વાક્ય છે. નિંદયતે ઉત્તમ પુરુષ. નિંદ્યતે ઉત્તમ પુરુષનું બહુવચન છે અને વયમ દુર્જનમ નિંદામહ નિંદ્યતે એટલે તે અંતે એટલે પ્રથમ એક પુરુષ થયું. નિંદ્યતે બોલો બોલો, જે છે જ બોલવાનું તે અંતે એટલે હા. પછી અસ્માભિ એટલે આમાં કર્તા રૂપે તૃતીય વિભક્તિ થઈ. અને કેવો પ્રયોગ છે? કર્તરી છે કે કર્મણી છે? કર્મણી પ્રયોગ છે. સોરી, નિંદ્યતે કર્મણી પ્રયોગ છે અને ઉત્તમ પુરુષનો બહુવચન છે. હા. અને પછી અસ્માભિ. તમે બધું ગોટાળો કરો છો. ઓકે, કોણ બોલશે? અમીબેન બોલો. હું બોલું? સંગીતા. હા જી, સંગીતાબેન બોલો. અસ્માભિ દુર્જનઃ નિંદ્યતે. નિંદ્યતે ક્રિયાપદ છે. પ્રથમ પુરુષ એક વચન અને દુર્જનઃ
નહીં, કર્તરી પ્રયોગ છે, કર્મણી પ્રયોગ છે? બોલો પહેલા. કર્મણી પ્રયોગ છે. હા, કર્મણી પ્રયોગ છે. શું આગળ વાક્ય શું હોય? એટલે કર્મણી પ્રયોગ છે તો અભિહિત કોણ છે? અસ્માભિઃ. કર્મણી પ્રયોગમાં અભિહિત કોણ હોય? દુર્જનઃ. સોરી, દુર્જનઃ. ઓકે, બીજું કોઈ બોલો. કર્મ. અમીબેન બોલો. અસ્માભિઃ દુર્જનઃ નિંદ્યતે. ક્રિયાપદ નિંદ્યતે છે, કર્મણી પ્રયોગ છે, ને પ્રથમ પુરુષ આત્મનેપદ, પ્રથમ પુરુષ એક વચન. પછી કર્મણી પ્રયોગ છે એટલે અભિહિત કર્મ દુર્જનઃ, એ પ્રથમા વિભક્તિ એક વચન. ને અસ્માભિઃ છે એ અસ્મજ, સર્વનામ અસ્મજ શબ્દનું રૂપ છે, તૃતીયા વિભક્તિ બહુવચન. બરોબર. હમ. અસ્માભિઃ જે છે એ પ્રમાણે જ બોલવાનું છે. નિંદ્યતે પ્રથમ પુરુષ એટલે કર્તરી પ્રયોગમાં કર્તા અભિહિત છે તો કર્તા અને જે વિભક્તિ જે છે બંનેનું વચન એક હોય. આપણે પહેલાં જોયું હતું, કર્તા અને ક્રિયાપદનું વચન એક હોય. કર્મણી પ્રયોગ છે એમાં કર્મ અને ક્રિયાપદનું વચન એક જ હોય, એમાં બદલાઈ જાય નહીં. અર્થ બદલાઈ જાય છે એમાં. આપણે કહીએ કે વયમ દુર્જનમ નિંદામહ. ઓકે, અમીબેન બોલો, આનો અર્થ શું થશે? અસ્માભિઃ દુર્જનમ નિંદ્યન્તે. અમારા દ્વારા દુર્જનની નિંદા થાય છે. બરોબર. કર્તરીમાં શું છે? અમે દુર્જનની નિંદા કરીએ છીએ અને અમારા દ્વારા દુર્જનની નિંદા કરાય છે. દુર્જનની નિંદા કરાય છે એટલે ત્યાં એ કર્મણી પ્રયોગ છે. તો કર્મનું જે વચન હોય, કેટલા દુર્જન છે અહીંયા? એક છે કે વધારે છે? દુર્જન કેટલા છે? એક જ છે. દુર્જન એટલે એક જ છે. તો નિંદ્યતે એ પણ કેવું છે? એક વચન છે. એક જ છે. હા. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. આમાં જે કર્યું છે વયમ, તો વયમનું, હા, એટલે આમાં મારી પણ ગયા વખતે ભૂલ થઈ હતી અને એટલે કદાચ તમારી પણ કદાચ ભૂલ થઈ હોય, કારણ કે ગયા વખતે અસ્મા જે હતું સહ શબ્દ અને પછી એનું અનુરૂપ પછી કર્મ જે ક્રિયાપદ કર્યું હતું, પણ એવું નહીં થાય. એટલે અહીંયા એ સ્પષ્ટતા એ તમે રાખજો કે કર્મણી પ્રયોગમાં કર્મની જે વિભક્તિ છે એ જ ક્રિયાપદની વિભક્તિ થાય. એટલે અહીંયા નિંદામહ છે તો અહીંયા નિંદ્યતે ના થાય. કેમ? કારણ કે કર્મ એક વચનમાં છે. બરાબર. કર્મણી પ્રયોગમાં કર્મ મુખ્ય છે, અભિહિત છે, માટે કર્મનું જે વચન હોય એ જ ક્રિયાપદનું આવે. ખ્યાલ આવ્યો? એટલે કર્તરી પ્રયોગમાં શું છે? દુર્જનાહા છે, વયમ છે, તો વયમ બહુવચન છે, અને એ કર્તા અભિહિત છે તો વયમ બહુવચન છે, તો ક્રિયાપદ પણ શું છે? બહુવચનમાં છે. બંને મેચ થવું જોઈએ. કર્મણી પ્રયોગમાં કર્મ જે છે અહીંયા કેટલા છે? એક જ છે. તો અહીંયા કર્મણી પ્રયોગનું ક્રિયાપદ છે, આપણે બદલવું પડે. બહુવચનમાં ના થાય, કર્મને આધારે એક વચન થાય, કારણ કે દુર્જનમ એક વચન છે, એ દ્વિવચન નથી. એટલે કર્મ અને ક્રિયાપદ બંનેને વચન એક સરખું હોવું જોઈએ. હવે ક્લિયર થયું? બરોબર. હવે બીજા મારે એક ડાઉટ છે સ્વામી. હા, કિશોરભાઈ હબજી પૂછો. એટલે ક્રિયાપદ ને ફોલો અભિહિત જે હોય એ ક્રિયાપદ ને ફોલો કરે કે અભિહિત ને ફોલો ક્રિયાપદ કરે? આપણે બંનેનું વચન એક હોવું જોઈએ. ઓકે. એટલે આપણે જોઈએ કે દુર્જનમ, તો દુર્જના હા પછી નહીં તો કરવું પડે આપણે. તો દુર્જના હા કરીએ તો અર્થ બદલાઈ જાય. કર્તરીમાં જે અર્થ છે એવો કર્મણીમાં અર્થ ના થાય. કર્તરીમાં શું છે કે અમે દુર્જનની નિંદા કરીએ છીએ, દુર્જનોની નિંદા કરીએ છીએ એવું નથી. શું છે? અમે દુર્જનની નિંદા કરીએ છીએ. અને કર્મણીમાં શું થાય? અમારા વડે. અમારા વડે છે, અમારા વડે
દુર્જનની નિંદા થાય છે, તો દુર્જન કેટલો છે? એક જ છે. એટલે આપણે ક્રિયાપદ એક વચનમાં મૂકવાનું. ખ્યાલ આવ્યો? તો અર્થ ભેદ નહીં થાય કર્તરી અને કર્મણીમાં. નહીં તો તમે એવું લખી શકો અસ્માભિઃ દુર્જનાઃ નિંદ્યન્તે, તો અમારા દ્વારા દુર્જનોની નિંદા કરાય છે. અમારા દ્વારા દુર્જનોની નિંદા કરાય છે, એવી રીતે થઈ શકે. પણ ત્યાં દુર્જનઃ છે તો દુર્જનાઃ એવું કરવું પડે. પણ જે કર્તરી પ્રયોગમાં દુર્જન કહ્યું છે, દુર્જન કેટલા છે? એક છે. એટલા માટે ક્રિયાપદ બદલવાનું, ક્યાં તો પેલું બદલવાનું અથવા તો પેલું બદલવાનું. પણ જનરલી આપણે ભાષ્ય કે કશું વાંચતા હોઈએ તો ત્યાં તો જે હોય છે ક્રિયાપદ એને આધારે આપણે કર્મને જોવાનું છે કે આ કર્મણી પ્રયોગ છે અને એમાં કર્મ આ વિભક્તિમાં જ હોવું જોઈએ. આ તો આપણે કર્તરીમાંથી કર્મણી આપણે ફેરવીએ છીએ અને એટલા માટે આ ભેદ રહેલો હોય. બાકી કર્તરી પ્રયોગ અને વાક્યો બનાવવાના નથી, જે વાક્ય હોય એને ઓળખવાના છે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે. મારે એક પ્રશ્ન છે સ્વામીજી. હાજી, હા પૂછો અમીબેન. આ અસ્માભિઃ દુર્જન નિંદ્યતે બોલી, એમાં અભિહિત કર્મ કહેવાનું, પછી કર્તા શું છે એ મેન્શન કરવાનું. એમાં કર્તા અનભિહિત. આ જે સેન્ટેન્સ હું બોલી ને અસ્માભિઃ દુર્જન નિંદ્યતે, એમાં કર્તા અભિહિત છે પણ કર્મ કયું છે? સોરી, કર્મ અભિહિત છે, કર્તા કયું છે એ મેન્શન કરવાનું. હા, કર્તા જે છે એમાં શું છે? વયમ છે. વયમ એ બહુવચન છે કે નહીં? હા, એટલે એમ નહીં, આ અસ્માભિઃ છે તો ઈ કયું કર્તા છે? અનભિહિત કે એ રીતે ઈ મેન્શન કરવાનું ને? હા, એ કરવાનું ને. અનભિહિત કર્મણી પ્રયોગ છે તૃતીયા. તો અનભિહિત શું છે? કર્તા છે. અનભિહિત કર્તાની કઈ વિભક્તિ થાય? તૃતીયા વિભક્તિ થાય. હા, તૃતીયા વિભક્તિ થાય. હા, પેલામાં અભિહિત કર્તા છે પ્રથમા વિભક્તિ, તો અહમ આવામ વયમ બહુવચન છે. તૃતીયા વિભક્તિમાં શું થશે? અસ્માભિઃ. ખ્યાલ આવ્યો કે નથી આવ્યો? હા, આવી ગયો. સમજાવો. કોઈને ના સમજાવ્યું હોય તો હું ફરી સમજાવું. ફરીથી સમજાવો એક વખત. ઓકે. આ જે છે તમારે આ તમને ઓકે સંગીતાબેન, તમે આ જે છે અહીંયા બોલ્યા હતા એ તમે બોલો. કર્તારી પ્રયોગમાં અભિહિત શું છે? સંગીતાબેન, કર્તારી પ્રયોગમાં અભિહિત કોણ છે? મુખ્ય કોણ છે? માઇક ચાલુ કરો આપ. કર્તરી પ્રયોગમાં અભિહિત એટલે આ તમે જે આપણે જે વાક્ય બોલ્યા તેમાં મુખ્ય કોણ છે? કર્તારી પ્રયોગમાં મુખ્ય કોણ છે? કર્તા. ના, બીજાએ બોલવાની જરૂર નથી. કર્તરી, હા, કર્તરી પ્રયોગમાં મુખ્ય કર્તા છે. તમારે આ વસ્તુને મોઢે કરવી પડશે, એને સમજવું પડશે. એટલે તમે ચંદ્રિકાબેન પાસે કે જેના ક્લાસમાં જતા હોય એની પાસે આ સમજજો, બરોબર? અભિહિત અનભિહિત જે છે આ વાક્યને સમજજો અને પછી જ તમને ખ્યાલ આવશે. કર્તરી કર્મણીનો શું ભેદ છે એને માટે આ વસ્તુ સ્પષ્ટ હોવી જરૂરી છે. અભિહિત કર્તા, અનભિહિત કર્મ, બરોબર? ઓકે. એટલે આ તમે જેને પણ ના સમજાયું હોય આ પહેલું સમજવું પડશે. આ વસ્તુ છે વ્યાકરણ પૂરું થશે ત્યાં સુધી આ ચાલશે. જ્યારે પણ વાક્યનું તમે કરવાનું થશે અર્થઘટન ત્યારે તમારે આ જરૂર પડશે. એટલે આ વસ્તુને તમે સમજી લેજો. ઓકે, બીજા કોને નથી સમજાયું? એટલે મને ખ્યાલ આવે કે ક્યાં તમને ગડબડ થાય છે. ઓકે, બીજા કોને નથી સમજાયું? બધાને સમજાયું છે? પહેલા બે વાક્યમાં કર્તરી પ્રયોગ માટે અને બીજા બે વાક્યો છે કર્મણી પ્રયોગ માટે છે, બરાબર ને? અભિહિત કર્મ જશે. આપણે યાદ જ નથી રાખવાનું. આ જે ચાર વસ્તુ છે એ યાદ રાખવાનું છે. ઓકે, બરોબર? પહેલા બે વાક્યો કર્તરી કર્મણી એવું બધું નહીં. એટલે સ્વામીજી આ બે વાક્યો કે છે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ એ પ્રમાણે જ છે,
પણ આપણે જે યાદ રાખવાનું છે અભિહિત અનભિહિત. ઓકે કુસુમબેન, શું પૂછવું છે આપને? એટલે મેં કીધું બેન આ બે વાક્યો ઉપરના બે વાક્યો કર્તરી માટે છે એમ પૂછતા હશે કદાચ, એટલે એ એવું બરાબર. છે, ખરેખર એવું છે, પણ આપણે યાદ આવી રીતે રાખવાનું છે અભિહિત કર્તા અનભિહિત કર્મ. ઓકે, કર્તા કર્તરી પ્રયોગમાં અભિહિત કર્તા છે, એટલે અભિહિત કર્તા પ્રથમા વિભક્તિ છે, અનભિહિત કર્મ દ્વિતીય વિભક્તિ. આ વસ્તુ આપણે યાદ રાખવાની. અને કર્તરી પ્રયોગમાં કર્તા અભિહિત છે, કર્મણી પ્રયોગમાં કર્મ અભિહિત છે. બરાબર ને? એટલે આ તમારે કોઠો યાદ રાખવો પડશે અને તમે એની પ્રેક્ટિસ જરાક કરજો. તમારા જે તમે જેના ક્લાસ એટેન્ડ કરતા હોય એની પાસે આ વસ્તુ સમજી લેજો. બરાબર? ઓકે, આગળનું જે વાક્ય છે આપણે જોઈએ કોણ કરશે આગળનું વાક્ય. આ બેલાબેન કરો. હા, તે દુર્ગુણાન ત્યજંતી. આમાં કર્તરી પ્રયોગ છે જેમાં ક્રિયાપદ પ્રથમ પુરુષ બહુવચન છે ત્યજ ધાતુનું, અને એટલે આમાં કર્તરી પ્રયોગ છે એટલે કર્તા અભિહિત છે, મુખ્ય છે, અને તે કર્તા છે કે જે તદ શબ્દનું પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે, સહ તૌતે. એટલે તે ત્યજંતી કર્તાને અનુરૂપ ક્રિયાપદ છે એટલે બહુવચનમાં છે, અને એમાં કર્મ છે એ અનઅભિહિત છે, એ દુર્ગુણાન કે જે દ્વિતીય વિભક્તિનું બહુવચનનું રૂપ છે. તેમના દ્વારા દુર્ગુણોને ત્યજાય છે. ના, ક્ષમ્યતામ, કર્તરી પ્રયોગ છે તે દુર્ગુણોને ત્યજે છે. હા, ક્ષમ્યતામ, તે દુર્ગુણોને ત્યજે છે. તેઓ એટલે બહુ, તેઓ, હા, તેઓ દુર્ગુણોને ત્યજે છે. તેઓ દુર્ગુણોને ત્યજે છે, દુર્ગુણોનો એ ત્યાગ કરે કર્તરી છે. પ્રયોગ છે. ઓકે, કર્મણી પ્રયોગનું બીજા કોણ પછી કરશે? હર્ષાબેન તમે નહીં, પછી તમે પાછું મારે કહેવું પડે એવું નહીં. સ્પષ્ટતા હોય તો જ કહેવાનું. કોણ કહેશે? કોણે હાથ ઊંચો કર્યો? ઓકે કિશોરભાઈ. હા, કંઈ પૂછવું છે કિશોરભાઈ આપને? બોલું છું બેન, સ્વામિનીજી બોલું છું. હા જી બોલો. તેહી દુર્ગુણાહ ત્યજ્યંતે. ત્યજ્યંતે ક્રિયાપદ, અંતે આત્મનેપદ બહુવચન છે પ્રથમ પુરુષનું, અને કર્મણી પ્રયોગ છે એટલે કર્મ અભિહિત છે. કર્મ છે દુર્ગુણાહ. દુર્ગુણાહ એટલે ફરીથી બહુવચનમાં જ જશે, પ્રથમા વિભક્તિ. વેરી ગુડ. અને તેહી એટલે તેનું જોઈ લો, તૃતીયામાં જશે એ તો ખબર પડી ગઈ. નહીં નહીં, અનભિહિત કરતા ક્યાં જાય? અનભિહિત કરતા તૃતીયામાં. હા બરોબર, એટલે તૃતીય વિભક્તિ છે કે નહીં? તૃતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ બહુવચન. તૃતીય વિભક્તિ બહુવચન, બરોબર. બહુવચન એટલે તેઓ દુર્ગુણોને તેઓ દ્વારા દુર્ગુણો ત્યજાય છે. વેરી ગુડ, બરોબર. તેઓ દ્વારા દુર્ગુણોનો ત્યાગ થાય છે, ત્યજાય છે. ક્લિયર બધાને આ વસ્તુ? ઓકે, બાકીના વાક્યો છે એ હોમવર્કમાં છે, બધાએ કરવાનું છે, કમ્પલસરી છે. એટલે ના ખ્યાલ આવતો હોય તો તમે પૂછી શકો 10 વખત, પણ ગ્રામર પછી આપણે શીખીએ અને પછી એનો કોઈ કામ ના લાગે એવું ના થવું જોઈએ. ઓકે, કોને પ્રશ્ન છે પૂછો આપ. છે કોઈને પ્રશ્ન? ઓકે, આપણે આગળ ચાલીએ. અઘરું નથી ગ્રામર, સમજવાનું છે આપણે વ્યવસ્થિત. સમજીએ એટલે પછી વાંધો નહીં આવે. ઓકે, એટલે કેટલા વાક્ય રહ્યા આપણે? 5 રહ્યા ને બાકીના, એટલે 5 વાક્યો આપ કરજો. બરોબર. હવે આગળનું છે સંહિતાયામ, એટલે કે સંધિ. અને સંધિમાં ગઈ વખતે આપણે જોયું હતું કે સંધિ ઉચ્ચારણમાં આપણા માટે સરળતા રહે એટલા માટે સંધિ કરવાની હોય.
અને સંધિ બે વર્ણની વચ્ચે હોય. જે બે વર્ણ છે એ બે વર્ણ ક્યાં તો બે સ્વર હોઈ શકે અથવા તો બે વ્યંજન હોઈ શકે. ઓકે, એટલે આ ખાસ યાદ રાખવાનું કે સંધિ ક્યાં તો બે સ્વર વચ્ચે થાય અથવા તો બે વ્યંજન વચ્ચે થાય. એટલે એને અચ સંધિ કહેવાય. અચ એટલે સ્વર. અચ સંધિ અથવા તો હલ સંધિ. હલ એટલે વ્યંજન. આ ખાસ યાદ રાખવાનું, સ્વર અને વ્યંજનની સંધિ થઈ શકે નહીં. ક્યાં તો બે સ્વરની સંધિ થાય અથવા તો બે વ્યંજનની સંધિ થાય. ઓકે, જ્યારે સંધિ થાય છે બે સ્વરની વચ્ચે, તો એ બે સ્વર જે છે ક્યાં તો શબ્દની વચ્ચે હોય અથવા તો બે શબ્દ વચ્ચે હોય. એક જ શબ્દમાં બે સ્વર ભેગા થાય ત્યારે પણ સંધિ થઈ શકે, અથવા તો બે શબ્દ, એમાં પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને પછીના શબ્દનો પહેલો વર્ણ, એ બે સ્વર હોવા જોઈએ. તો બે સ્વર હોય અને ત્યારે જે ફેરફાર થાય એને કહેવાય સંધિ. એ જ રીતે વ્યંજન સંધિ છે. તો વ્યંજન સંધિમાં પણ શું છે? બે વ્યંજન હોવા જરૂરી છે. તો બે વ્યંજનમાં એ શબ્દ વચ્ચે હોય કે બે શબ્દ વચ્ચે, સેમ વસ્તુ છે. પણ જનરલી વ્યંજન સંધિ એ શબ્દ અંતર્ગત વધારે આવે છે. ઓકે, એટલે આપણે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની. સ્વર સંધિ, જેને અચ સંધિ કહેવામાં આવે છે, એ અચ સંધિ થતી હોય એ બે સ્વર વચ્ચે હોય. અને વ્યંજન સંધિ, જેને હલ સંધિ કહેવામાં આવે છે, એને બે વ્યંજનની વચ્ચે હોય. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, હવે આપણે જોઈએ કે આપણે ગયા વખતે જોયેલું છે એટલે એના સંદર્ભમાં વાત નથી કરતા. પણ સંધિ જે છે સ્વર સંધિ પહેલી, તો સ્વર સંધિ જે છે બે સ્વરની વચ્ચે હોય અને એ 8 પ્રકારની સંધિ છે. અહીંયા જે દર્શાવે છે 8 પ્રકાર, 8 પ્રકાર એટલે 8 જ પ્રકાર એવું આપણે મનમાં નહીં રાખવાનું. પણ અહીંયા મેઇનલી જે 8 પ્રકાર છે એને દર્શાવેલા છે. ઓકે, હવે 8 પ્રકાર છે કયા છે? તો કે દીર્ઘ સંધિ, એને નામ આપવામાં આવ્યું છે દીર્ઘ, યણ, અયવાયાવ, ગુણ, વૃદ્ધિ, પૂર્વરૂપ, પરરૂપ, પ્રકૃતિ ભાવ. આ સંધિના પ્રકાર દર્શાવે છે. એકચ્યુઅલી જે આ સંધિના પ્રકાર છે એના પરિણામને આધારે બતાવ્યા છે. બે સ્વર જ્યારે ભેગા થાય અને એનું પરિણામ જે આવે એને આધારે અહીંયા એનો પ્રકાર જે છે એનું નામ પડી ગયું છે. આ નામ જે છે એ પાણીની મુનિએ આપેલું નથી, પણ પછીના જે વ્યાકરણ શાસ્ત્રીઓ થઈ ગયા એમણે આ પ્રકારે નામ આપેલા છે. અને કઈ છે? દીર્ઘ સંધિ. દીર્ઘ સંધિ છે, ગુણ સંધિ છે, વૃદ્ધિ સંધિ. હવે આજે છે આપણે દીર્ઘ સંધિ અને ગુણ સંધિ બે જોઈશું. દીર્ઘ અને ગુણ સંધિ બે સ્વરની વચ્ચે. ઓકે, આ સ્વર સંધિ છે, અચ સંધિ છે, એટલે બે સ્વરની વચ્ચે થતી સંધિ. હવે એમાં જે છે મુખ્ય જે છે આ બે વસ્તુ જે છે, રાત્રે તમને 2 વાગે ઉઠીને કોઈ પૂછે તો આના વિશે તમને ખબર હોવી જોઈએ. એટલે જ્યારે આવું કહું ત્યારે આનું મહત્ત્વ શું છે એ તમને સમજાય એટલા માટે હું કહું છું. એમાં ખાસ યાદ રાખવાનું છે, કારણ કે પાણીની સૂત્રો જ્યારે આવશે અને આ સ્પષ્ટતા નહીં હોય તો તમને કાંઈ સમજાશે નહીં. એટલે આ સ્પષ્ટતા હોવી જરૂરી છે. બરાબર? સ્વર જે છે, જે સ્વર એમાં ગુણવર્ણ અને વૃદ્ધિવર્ણ છે. ગુણવર્ણ અને વૃદ્ધિવર્ણ, રસ્વ અને દીર્ઘ નહીં. ઓકે, રસ્વ અને દીર્ઘ છે એવું નહીં. અહીંયા બે શબ્દો જુદા છે, ગુણ અને વૃદ્ધિ. રસ્વ છે, કયા સ્વર છે? રસ્વ, આમાં આ કોઠો છે એને આધારે જોઈએ.
રસ્વ સ્વર. ઓકે, પહેલાં આપણે જોઈએ અહીંયા ગુણવર્ણ, પછી પેલું જોઈશું. ગુણવર્ણ કયા છે? અ, એ, ઓ, અર અને અલ. અને નામ આપેલું છે. અને નામ આપેલું છે ગુણ. એને નામ આપ્યું છે ગુણ, ગુણવર્ણ. ઓને નામ આપ્યું છે ગુણવર્ણ. એ જ રીતે અર અને અલ એ પણ શું છે? એને નામ આપ્યું છે ગુણ વર્ણ. આ વર્ણને નામ શું આપ્યું છે? ગુણ. જ્યારે વૃત્તિ જે છે એ કયા વર્ણોને નામ આપ્યું છે? તો કે આ, ઐ, ઔ અને આર. 4 વર્ણ છે એને નામ પ્રાપ્ત થયેલું છે વૃદ્ધિ. આમાં મિક્સિંગ ના થાય. ઓકે, આને આપણે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે આ કોઠો જોઈએ અને એની અંદર થોડુંક આપણે સમજીએ. અહીંયા તમે જુઓ રસ્વ સ્વર આપેલા છે અને તમને ખ્યાલ છે કે અ, ઈ, ઓ, રો, ર. આ રસ્વ સ્વર છે જે આપણે ભણેલા છીએ. જે 5 જે છે આ રસ્વ સ્વર છે. દીર્ઘ સ્વર કયા છે? તો કે આ, ઈ, ઉ, ર. ઋનો દીર્ઘ નથી. આજે 5મો જે છે એનો દીર્ઘ નથી. એટલે અહીંયા જે છે દીર્ઘ. દીર્ઘ કયા છે? તો કે આ, ઈ, ઉ અને ર. એનું ઉચ્ચારણ કેવું થાય? દીર્ઘ થાય. દીર્ઘ થાય એટલે કે આને જેટલો સમય લાગે છે, રસ્વને જેટલો સમય લાગે છે એનાથી ડબલ દીર્ઘને લાગે છે ઉચ્ચારણ માટે. એટલે રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર કયા છે એના વિશે સ્પષ્ટતા હોવી જોઈએ. ગુણ સ્વર કયા છે? ગુણવર્ણ કહીએ અથવા તો સ્વર કહીએ. આપણે વર્ણ શબ્દ છે બંનેમાં ભેદ રાખવા માટે વર્ણ શબ્દનો પ્રયોગ કરીશું. વર્ણ એટલે સ્વર પણ છે, વર્ણ એટલે કોઈ પણ વર્ણ હોય, પણ આ જે સ્વર છે. પણ આપણે શબ્દ પ્રયોગ કરીશું ગુણવર્ણ. તો ગુણવર્ણ કયા છે? અ, એ, ઓ, અર અને અલ. વૃદ્ધિવર્ણ કયા છે? આ, ઐ, ઔ, આર અને અહીંયા આલ લખેલું છે પણ આ વેદમાં કદાચ આવતું હશે એટલા માટે અહીંયા આલ છે, પણ આલ એ છે નહીં. બરાબર? એટલે આર આપણે ત્યાં સુધી રાખીશું. ઓકે, એટલે રસ્વ સ્વર, દીર્ઘ સ્વર, ગુણવર્ણ અને વૃદ્ધિવર્ણ. બરાબર? 4 છે. ઓકે, ગુણવર્ણ કયા છે? કોણ કહેશે? ગુણવર્ણ કયા છે? હાજી બેલાબેન, હિમાલીબેન. હા, ગુણવર્ણ છે અ, એ, ઓ, અર અને અલ. અને વૃદ્ધિ હિમાલીબેન. વૃદ્ધિ વર્ણ છે આ, ઐ, ઓ, આર. એટલે ઓ ના કહેવાય, ઔ. ઔ. બરાબર? એટલે આ 4 વૃદ્ધિવર્ણ છે અને 5 ગુણવર્ણ છે. ઓકે, રસ્વ સ્વર કયા છે કિશોરભાઈ? અ, ઈ, ઉ, ઋ, ઋ. ઓકે, હર્ષાબેન, દીર્ઘ સ્વર કયા છે? આ, ઈ, ઉ, ઋ. બરોબર? ક્લિયર બધાને? રસ્વ, દીર્ઘ, ગુણ, વૃદ્ધિ. બરાબર? 4 વસ્તુ. આને આપણે આના આધારે આપણે હવે સંધિ જોઈશું. ઓકે, એના પછી અહીંયા આપેલું છે સંયુક્ત સ્વર અને એને દીર્ઘ સ્વર પણ કહી શકાય. સંયુક્ત સ્વર છે, દીર્ઘ સ્વર. તો એ છે એ, ઓ, ઐ, ઔ. બરાબર? આ જે છે સંયુક્ત સ્વર છે. રસ્વ, દીર્ઘ અને પછી સંયુક્ત સ્વર છે. હવે આગળનું છે એ તમારે કામનું નથી અત્યારે. 4 વસ્તુ છે એ તમારે અત્યારે યાદ રાખવાની છે. બીજું બધું ફરી પાછું આપણે જોઈશું. ઓકે, હવે પહેલી છે દીર્ઘ સંધિ. અને દીર્ઘ સંધિનું સૂત્ર આપેલું છે અકહ સવર્ણે દીર્ઘ.
બસ સૂત્ર આટલું જ છે. એમાં 4 વિભાગ કરેલા છે. સૂત્ર કેટલું છે? એક જ છે. અને એક જ સૂત્રના 4 વિભાગ થયા છે. હવે અહીંયા શું કહ્યું છે? અકહ. તો અકહ એને માટે આ સૂત્ર છે. એટલે સૂત્ર જેમાંથી બન્યું છે એને જોવું પડે. તો સૂત્ર શેમાંથી બન્યા છે? માહેશ્વર સૂત્રમાંથી બન્યા છે. એટલે અકહ, તો એમાં અક દર્શાવે છે. તો અક એટલે શું? અક એટલે શું? રૂ અને ઋ. બરોબર. અ, ઈ, ઉ, ઋ એન્ડ ઋ. આ 5 વર્ણ જેને આપણે કહીએ રસ્વ સ્વર. હવે આ જે રસ્વ સ્વર છે એ કે સવર્ણ. સવર્ણ એટલે એના જેવો જ બીજો. એના જેવો જ બીજો. એટલે એના જેવો જ બીજો. તો હવે એ બીજો જે છે એના જેવો, એને સવર્ણ જે કહ્યું છે, એ સવર્ણ જે છે એના વિશેની વિસ્તૃત માહિતી પાણીની ગ્રામર ભણીએ ત્યારે એ આપણે લઈશું. પણ અત્યારે સવર્ણ એટલે એના જેવો જ, એટલે રસ્વ અને દીર્ઘ બંને આવી જાય. ઓકે? એના જેવો એટલે રસ્વ અને દીર્ઘ બંને આવી જાય. એટલે અહીંયા જોઈએ કે અ અથવા તો આ, અને એની સાથે બીજો જોડાય અ અથવા તો આ. તો રિઝલ્ટ શું છે? દીર્ઘ. દીર્ઘ કયો છે? આ. બીજો દીર્ઘ કયો છે? ઈ. ત્રીજો દીર્ઘ કયો છે? ઉ. ચોથો કયો છે? ર. અને ઋનો દીર્ઘ નથી. ઋ જે છે એનો દીર્ઘ નથી, એટલે એ સંધિ થશે નહીં. એટલે રિઝલ્ટ શું આવશે? દીર્ઘ સંધિ છે. એટલે દીર્ઘ કયું છે રિઝલ્ટ? આ, ઈ, ઉ, ર. અને સવર્ણ કયું છે? સવર્ણ એટલે શું છે? અનો સવર્ણ અ થાય અથવા તો આ થાય. એટલે અની સાથે અ જોડીએ તો રિઝલ્ટ શું આવે? આ. આની સાથે અ જોડીએ તો રિઝલ્ટ શું આવે? આ. અની સાથે આ જોડીએ તો રિઝલ્ટ શું આવે? આ. અને આની સાથે આ જોડીએ તો રિઝલ્ટ શું આવે? આ. એ જ રીતે ઈનું છે. ઈની સાથે ઈ જોડીએ તો રિઝલ્ટ શું આવે? દીર્ઘ છે. દીર્ઘ સંધિમાં શું આવે? દીર્ઘ એ પરિણામ આવે. એટલે ઈ સાથે ઈ જોડીએ તો ઈ થાય. એ જ રીતે આ બધા છે. એ જ પ્રમાણે ઉનું છે, એ જ પ્રમાણે ઋનું છે. અહીંયા ઉદાહરણ આપેલા છે. એમાં જોઈએ કે અ પ્લસ અ, તો આપણે દૈત્ય. અને પછી અરીહી છે. તો દૈત્યમાં છેલ્લો વર્ણ કયો છે? અકાર. અ છે, બરોબર. એટલે અકાર છે. અને અરીમાં પ્રથમ વર્ણ કયો છે? અ છે, બરોબર. એટલે અ પ્લસ અ બરાબર શું થાય? આ. એટલે અહીંયા જો કરેલું છે મેં. ઓકે, 1 મિનિટ. આ જે છે અહીંયા મેં કરેલું છે. તો દૈત્ય. દૈત્યમાં અ જે છે એને છૂટો પાડ્યો. અહીંયા અ. તમે સ્વર વ્યંજન છૂટા પાડ્યા હતા ને પહેલાં, પ્રેક્ટિસ કરી હતી. એટલે એને આધારે આપણે જોઈએ તો દૈત્ય, યકાર અને પછી અ. દૈત્ય અને પછી અરીહી છે તેનો અ. તો આ બંને અ બની અને શું થાય? આ. એટલે કઈ રીતે લખાય? પછી ભેગું કરી દેવાનું. દૈત્યારીહી. ઓકે? તમારે જે લખવાનું છે આ પ્રમાણે લખીને મોકલજો. પછી આજે મેં લખેલું છે એક્ઝામ્પલમાં, એ રીતે બાકીના શબ્દોનું બનાવજો. ઓકે? આપણે ઈ પ્લસ ઈ જોઈએ તો શું થાય? અહીંયા ઇતિ. તો ઇતિમાં છેલ્લો વર્ણ કયો છે? ઈ છે. અને એના પછી ઈવ છે શબ્દ. તો ઈવનો પ્રથમ વર્ણ શું છે? ઈ છે. તો ઈ અને ઈ તો શું થાય? ઇતિવ. બરાબર. ઇતિમાં છેલ્લો વર્ણ ઈ છે. અને પછીના શબ્દમાં પહેલો વર્ણ ઈ છે. પછી રસ્વ હોય કે દીર્ઘ હોય, બરાબર. રસ્વ હોય કે દીર્ઘ હોય એનો ફેર પડતો નથી. પણ રિઝલ્ટ શું આવશે? વૃદ્ધિ. સોરી, રિઝલ્ટ શું આવશે? દીર્ઘ. એટલે આને કહેવાય દીર્ઘ સંધિ. એ જ રીતે અહીંયા જે છે, ઓકે, કોણ બોલશે આના ભાનુ અને ઉદયના સંદર્ભમાં? કોણ સમજાવશે? હાજી, હા બેન,
બેલાબેન ને બીજા કોઈક બોલો દર વખતે તમે. ઓકે ભાનુ કુસુમબેન બોલો આપ. સંગીતા બોલું. કુસુમબેને હાથ કેમ ઊંચો કર્યો તો? બોલવા માટે જ કરેલું. હા ચોખ્ખું બોલો. ભાનુ પ્લસ ઉદય. ભાનુમાં છેલ્લો અક્ષર નું છે એ રસ્વ ઉ છે અને પછીના શબ્દનો પહેલો અક્ષર બી રસ્વ ઉ છે એટલે બંને જોડાઈને ભાનુદય. વેરી ગુડ, ખ્યાલ આવ્યો? ઓકે, પછી આગળ છે ઋકાર છે, તો પહેલું જે છે એ બોલો હર્ષાબેન. ઋકાર પિતૃ ઋણમ, તો પિતૃનો રસ્વ રૂ છે એટલે, અને પછી ઋણમ એટલે પેલું એ પણ રસ્વ ઉ છે ઋણમનો, એટલે પિતૃ ઋણમ. પિતૃણમ. પિતૃણમ સોરી. ખ્યાલ આવી ગયો બધાને? કોને દીર્ઘ હા એટલે દીર્ઘ થઈ જશે, દીર્ઘ ર થઈ જશે. ઓકે, બીજા કોને ખ્યાલ નથી આવ્યો કહો? બધાને ખ્યાલ આવી ગયો? આને કહેવાય દીર્ઘ સંધિ. હવે આપણે એક એક ઉદાહરણ કર્યું છે, તમારે આ રીતે લખવાનું છે. જેવી રીતે દૈત્યારી લખ્યું છે એ પ્રમાણે લખી અને મોકલજો. બરાબર, મને મોકલશો અથવા તો તમારા જે ટીચર છે એમને મોકલજો. ઓકે, હવે બીજી સંધિ છે આગળ. આમાં કંઈ જોવાનું છે? વિશેષ કંઈ કરવાનું છે? આમાં કાંઈ છે નહીં દીર્ઘ સંધિમાં. હવે ગુણ સંધિ છે. ગુણ સંધિ એટલે ગુણ વર્ણ એનું રિઝલ્ટ આવે. તો ગુણ વર્ણ કયા છે? ગુણ વર્ણ કયા છે? અ એ ઓ અર. અ એ ઓ અર અને અલ. 5 જે છે એ ગુણ વર્ણ છે. રિઝલ્ટમાં શું આવે? ગુણ વર્ણ આવે. રિઝલ્ટ શું આવે? ગુણ વર્ણ આવે. એને ગુણ સંધિ કહેવાય. બરાબર, રિઝલ્ટ કયું આવે? ક્યાં તો હવે અ પછી છે, આમાં શું છે કે અ પછીનો વર્ણ. એટલે શબ્દ જ્યારે અથી પૂરો થતો હોય એટલે એક વર્ણ તો અ છે જ, અ કે આ, એના પછીનો સમાન નથી બીજો કોઈ પણ સ્વર છે, બીજો કોઈ પણ સ્વર હોય. રિઝલ્ટ શું આવે? રિઝલ્ટ જે છે ગુણ વર્ણ છે. એટલે ગુણ વર્ણ ક એ આવે, ઓ આવે, અર આવે અથવા તો અલ આવે. આ રિઝલ્ટ એનું છે. ગુણ સંધિ એટલે ગુણ વર્ણ આવે રિઝલ્ટમાં. વૃદ્ધિ સંધિ એટલે એના રિઝલ્ટમાં વૃદ્ધિ આવે, વૃદ્ધિ વર્ણ આવે. ઓકે, એટલે અહીંયા જે છે આપણે જોઈએ તો શું છે? એને માટેનું સૂત્ર છે આદ ગુણ. આદ ગુણ એટલે અ કે આ પછી. અ કે આ પછી શું હોય? જ્યારે પણ અ કે આ પછી, અ કે આ સિવાયનો બીજો કોઈ સ્વર અ કે આ પછી આવે તો બંનેના સ્થાને એનો ગુણ સ્વર થશે. બંનેની જગ્યાએ શું છે? એક જ ગુણ સ્વર લખાશે. તો અહીંયા જોઈએ કે અ પછી ઈ આવે છે. જો અ પછી અ આવે તો શું થઈ જાય? દીર્ઘ થઈ જાય. બરાબર, પણ અ પછી શું છે? અસમાન વર્ણ કહેવાય, અસવર્ણ કહેવાય. આ સવર્ણ ના કહેવાય. શું છે? અસવર્ણ વર્ણ. તો અ પછી ઈ આવ્યો તો રિઝલ્ટ શું થયું? એ ગુણવર્ણ છે. હવે એ કેમ આવ્યો? ઓ કેમ ના આવ્યો? ગુણવર્ણ અ અને ઈ પછી એનો રિઝલ્ટ એ કેમ આવ્યું? તો એને સમજવા માટે આપણે ફરી પાછું અહીંયા જવું પડે. આ કોઠો છે એમાં. તો અહીંયા જોઈએ કે અ સ્વર છે તો એ કેવો છે? કંઠ્ય છે, કંઠ્ય છે. અને ઈ સ્વર છે તો કેવો છે? તાલવ્ય છે. બરાબર, ઈ સ્વર જે છે તાલવ્ય છે. હવે અહીંયા જોઈએ કે એ છે કેવો છે? કંઠ તાલુ. આ કેવો છે? કંઠ અને તાળવું બંને આવી જાય છે એમાં, એ અને ઐ. પણ અહીંયા તો ગુણ સંધિ છે તો ગુણ એ રિઝલ્ટ હોવું જોઈએ. તો ગુણ વર્ણ ક છે એ છે. એટલા માટે અ અથવા તો આ એના પછી ઈ કે ઈ આવે
તો એના સ્થાને ગુણવર્ણ કયો આવશે? એ આવશે. એ જ રીતે અ કે આ પછી ઉ કે ઉ આવે તો એનો ગુણવર્ણ કયો આવશે? ઓ. કેમ? કારણ કે અ જે છે કંઠ્ય છે અને ઉ છે કેવો છે? ઓષ્ઠ્ય છે. તો ઓ જે છે કેવો છે? કંઠોષ્ઠ્યમ. ઓ જે છે કંઠ અને ઓષ્ઠ બંનેની સહાયથી બોલાય છે. એટલા માટે ગુણવર્ણ ઓ ત્યાં આવશે. પછી અર છે તો અર અને અલ. તો અ તો છે જ કંઠ્ય, તો રે અહીંયા અર જે કર્યો છે તો રૂ આવ્યો છે. તો રૂનો અહીંયા શું કરે છે? રેફ લીધો છે. રૂના સ્થાને શું લીધું છે? રેફ લીધો છે. અત્યારે એટલું જ યાદ રાખવાનું છે. અને રૂ છે તેના સ્થાને શું લીધું છે? લકાર લીધો છે. એટલે અર અને અલ. એ કેવી રીતે એનું થાય છે એનું આપણે આખી મિકેનિઝમ પછી જોઈશું. પણ અત્યારે ગુણવર્ણ અ પછી ઈ આવે તો એનો ગુણવર્ણ શું થાય? તો કે એ થાય. અને અ પછી ઉ આવે તો એનો ગુણવર્ણ શું થાય? ઓ થાય. આ કંઠ તાલુ છે, આ કંઠ્ય છે, આ જે છે કંઠ્ય છે, આ તાલવ્ય છે અને આ શું છે? કંઠ તાલવ્ય બંને છે. અહીંયા શું છે? આ કંઠ્ય છે અને આ ઓષ્ઠ્ય છે. તો અહીંયા શું છે? પરિણામમાં ગુણવર્ણ ઓ કંઠોષ્ઠ્યમ. કંઠ અને ઓષ્ઠ બંનેનો પ્રયોગ થાય છે. બરોબર. એટલે અહીંયા ઉદાહરણ આપણે જોઈએ તો અ અને ઈ તેનું પરિણામ શું છે? એ છે. એટલે દેવ અને ઇન્દ્ર. તો દેવનો છેલ્લો અ છે, છેલ્લો અ અને પછી ઈ આવ્યો તો બંનેના સ્થાને શું થશે? એ થશે. એટલે અહીંયા જુઓ તમે, દેવ અ છે અને પછી ઈ છે. તો અ અને ઈ બંનેના સ્થાને શું થશે? એ થશે. એટલે દેવ અને પછી એ અને પછી ઇન્દ્ર એટલે દેવેન્દ્ર. ખ્યાલ આવ્યો બધાને? એ જ રીતે અહીંયા ઉ છે તો સૂર્ય અને ઉદય. તો સૂર્યોદય. ઓકે, કોણ બોલશે એના સંદર્ભમાં? સૂર્યોદય કેવી રીતે થયું? કલ્પનાબેન, સૂર્યોદય. માઇક ચાલુ કરવાનું છે. સૂર્ય એટલે અ અને ઉદયનો ઓ એટલે સૂર્યોદય. નહીં 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 નહીં. સૂર્ય અને ઉદય બે શબ્દ છે ને? હા હા હા. એટલે સૂર્યોદય. બરોબર છે, પણ કેવી રીતે સૂર્યોદય થયો? હા, આપણે અને ઉ થયા ને ભેગા. એટલે આપણે બોલવાનું સૂર્યમાં છેલ્લો વર્ણ અ છે. અ અને ઉદયમાં પહેલો વર્ણ ઉ. ઉ છે અને બંનેના સ્થાને ઓ થાય. ઓ થાય. હા, બરાબર. ગુણવર્ણ એના સ્થાને ઓ રખાય. બરાબર. સૂર્ય અને પછી ઉદય તો સૂર્યોદય. સૂર્યોદય. બરાબર. ઓકે, બરોબર. ઓકે. હવે બીજા કોઈ ર નું બોલો. ર જે છે અ અને ર છે. વર્ષાબેન બોલશો તમે? માઇક ચાલુ કરો આપ. માઇક નથી ચાલુ થતું આપનું. પીડીએફ નથી દેખાતી મને. પીડીએફ ના દેખાય તો કેવી રીતે ચાલે? સ્ક્રોલ કરવાનું તમારે. તમારી સ્ક્રીન સ્ક્રોલ થઈ ગઈ હોય. હા, એવું જ કંઈક થયું છે. એટલે તમારે પિન કરી દેવાનું આને. આ તમે પિન કરજો એ શીખી લેજો કોકની પાસે. ઓકે. બરોબર, એટલે પછી દેખાશે. ઓકે, વંદનાબેન બોલો. ગણેશ નું બોલું ને? ના ના, ગણેશ નહીં. ર નું રુકાર 2.3 વાળું અર જે છે ને એ. અચ્છા, અર. હા, ગ્રીષ્મ અને ઋતુ. એટલે ગ્રીષ્મ મ છે તે અકાર છે અને અકાર કેવી રીતે કહેવાય? ના, એટલે મ એટલે
ગ્રીષ્મનો મ છે તે છેલ્લો મ છે તે અકાર છે. મ છે અકાર ના કહેવાય, હા. અકારાંત શબ્દ છે ગ્રીષ્મ. સોરી એટલે હા અકારાંત શબ્દ છે અને સાથે જોડાય છે ઋતુ. એટલે ઋતુમાં આગળ રૂ આવે છે એટલે અકારાંત અને રૂ જોઈન થાય એટલે રૂ થાય. પરિણામ શું આવે? પરિણામ શું આવે? અ એટલે અને ઋ. તેનું પરિણામ રૂ શું છે? ગુણવર્ણ. કયો ગુણવર્ણ છે? અર. અર છે, બરાબર. હા તો બંનેના હા સ્થાને અર થશે. અર્થ થશે. હા એટલે અહીંયા ગ્રીષ્મ એટલે ગ્રીષ્મ તું ગ્રીષ્મ ગ્રીષ્મ ઋતુ. તું. અહીંયા આપણે જોઈએ તો હા ગ્રીષ્મ. ઓકે, જવા દો જગ્યા. અહીંયા જે છે ગ્રીષ્મ, બરાબર. અને પછી શું છે? હા અ છે, અને પછી છે હા ર છે, રોગ છે. અને હા પછી ઋતુહુ. તો તુહુ, ઋતુ હું. બરાબર. હવે શું થશે આમાં? હમ. અ અને ર છે એને શું થશે? અર. અર થશે. હા ગ્રીષ્મ અને પછી અહીંયા અર થશે, હા અને પછી તુહુ. તુહુ. બંને આ બંનેને ભેગા કરીએ શું થાય? ગ્રીષ્મર તુહુ. હા ગ્રીષ્મર તુહુ. તુહુ. ખ્યાલ આવ્યો ગ્રીષ્મર બધાને? તુહુ. હા કોને ખ્યાલ નથી આવ્યો કહો? બાકીના બધા તમારે બધા જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. આ અઘરું નથી. આજે મેં કર્યું અત્યારે, એટલે આ પ્રમાણે તમારે લખવાનું છે, બરાબર. આ ઉદાહરણ જે આપ્યા છે આને લખીને મોકલવાના છે. મને મોકલો અથવા તો તમારા જે ટીચર હોય એને મોકલજો. પણ ન સમજાયું હોય એવા કોણ છે? ફરી સમજાવું. ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ પછી વૃદ્ધિ સંધિ લઈશું. સહેલું છે કે અઘરું છે? સહેલું છે અત્યાર સુધી તો સહેલું લાગે. સહેલું છે. સમજીએ ત્યારે તો ભૂલાઈ જાય છે. આવડી જાય તો સહેલું લાગે, ના આવડે એટલે તો અઘરું લાગે એવું બની શકે થોડો વખત સુધી, એવું લાગે. પણ ધીરજ રાખવાની. શરૂઆતના 6 મહિના તમને એવું લાગી શકે, પણ ધીમે ધીમે બધું સેટ સ્વામીજી થતું જશે. કારણ કે એકની એક વાત તો બધી આવતી હોય. આજે આપણે ભણેલા છે એ બધું ફરી ફરી આવવાનું જ છે. એટલા માટે પછી અઘરું નહીં રહે. પણ તમારે નોટ વાંચવાની ને એવું તેવું કરવું પડશે. જે મેં પહેલાં જ કહ્યું હતું, તમારી પાસે અડધો કલાકની અપેક્ષા છે મને રોજ. જો એ અડધો કલાક તમે કાઢશો તો તમારા માટે આજ કેવું થશે? એન્જોયેબલ હશે. નહીં તો માત્ર ક્લાસમાં જ આવશો, પછી ક્લાસ છોડી દેવા પડશે. એટલે તમારે અડધો કલાક તો એમાં કાઢવો પડશે. ઓકે, હા. બીજા કોઈ પૂછો? હાજી કિશોરભાઈ, શું પૂછો છો? સ્વામીજી આ નોટ આપે શેર કરશો ને હવે? હા, હું શેર નથી કરી કરી. દઈશ. તો અને વર્ડ કરો તો પેલું આ ડાર્ક બધું છે હા હા, બેકગ્રાઉન્ડ. એમાંથી કાઢી નાખીશ. હવે કલર જે છે બધો કાઢી નાખીશ. જી જી. ઓકે, હાજી. અને હરિઓમ સ્વામીજી, હવે આપણે પેલા ક્લાસ ચાલે છે આપણે એનું શું કરવાનું છે? રિવિઝન ક્લાસ, જે આપણે પ્રેક્ટિસ ક્લાસ બરોબર. એટલે રિવિઝન અમે ક્લાસ જે લઈએ છે છીએ. એની અંદર તમે ક્લાસ તમે ભરજો. તમને થોડી પ્રેક્ટિસ અને ક્લેરિટી વધારે આવશે. એ તમને જો સમય ના હોય ને એવું હોય તો તમે એક ક્લાસ કરી શકો. એક ક્લાસ રાખવાનો, અને પછી જરૂર પડે તો તમે કહી શકો કે બીજો ક્લાસ પણ રાખો. પણ એમાં પ્રેક્ટિકલ થશે બધું, તો તમારા માટે એ સરળ રહેશે. એટલે અત્યારે ક્લાસમાં ના સમજાયું હોય એ વસ્તુ ત્યાં સમજી શકો. અને ત્યાંની હોમવર્ક તમને કરવા માટે કરાવવામાં પણ આવશે. જી, હોમવર્ક માટે પણ હેલ્પફુલ રહી શકે છે, કારણ કે હોમવર્ક ક્લાસમાં માટે આપણે પણ કદાચ હેલ્પફુલ થશે. અને બીજું છે એક્સ્ટ્રા જે છે બધું એ પણ કરાવવામાં આવશે. કંઈક વાક્યો હોય તો વાક્યોનું પણ એનાલિસિસ ત્યાં થાય. એટલા માટે એ ક્લાસ પણ એ ભરો તો સારું છે. ઓકે, હાજી. હા, બીજું કંઈ?
હા જી બેલાબેન. સ્વામિનીજી, આમાં એક શબ્દ જે લખ્યો છે અવર્ણ, એટલે શું છે અવર્ણ? ઓકે, અવર્ણ ક્યાં છે લખેલું? એ અહીંયા અદેંગ, એટલે અહીંયા નીચે લખ્યું, સૂત્રમાં લખ્યું છે આઈ થિંક, અવર્ણાત અચી પૂરે પૂર્વ પરે. ઓકે ઓકે. બરાબર. આ તો ભવિષ્યમાં તમે જ્યારે જુઓ તો તમને પોતાને ખ્યાલ આવી જાય. આ તો ટ્રાન્સલેશન નીચે છે જે છે ને, અવર્ણાત અચી પરે પૂર્વ પરયોહો એકઃ ગુણઃ આદેશઃ સ્યાત સંહિતાયામ. એનું ટ્રાન્સલેશન છે એ નીચે આપણે ગુજરાતીમાં લખેલું છે. જે સંસ્કૃતમાં છે એ જ એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં છે. ઓકે, એમાં બીજું કંઈ છે નહીં. ઓકે, બીજું કંઈ? ઓકે, ટાઈમ આપણે થોડો વધારે થયો છે, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. ઓકે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, પરમ દિવસે આપણે મળીશું. અને જેને પણ ક્લાસમાં આવવું હોય ઇવનિંગ ક્લાસમાં એ આવી શકે, ના સમજાય તો એ પણ ક્લાસ એટેન્ડ કરી શકે. પણ એટલી જ કન્ડિશન છે, તમારે કહેવાનું કે હું સવારના ક્લાસમાં પાર્ટિસિપેટ થઉં છું. એક્ટિવલી સવારના ક્લાસમાં છું અથવા તો એક્ટિવ સાંજના ક્લાસમાં છું. બંને ક્લાસમાં તમે એક્ટિવ રહો તો બીજા જે સાંજના જોડાયેલા છે અથવા તો સવારે જોડાયા છે એમને ચાન્સ ના મળે. અને મારે તો બધા પાસેથી A ગ્રેડ જોઈએ છે. ઓકે, એટલે એનાથી નીચે ચાલે નહીં. એટલે હરિઓમ. કરવું પડશે. સ્વામીજી મતીના રૂપ કરવાના છે ને આવતા વખતે? મતીના રૂપ કરવાના છે અને લોટ લખવાનો. ગુરુ આ રૂપની વાતો કરો, મને હલવાઈ જાય છે. હવે તો તમને મોકલ્યું છે ને પેલું ચેન્ટિંગ, એ કાને રાખજો એટલે થશે. જી ઓકે. હરિઓમ 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 હરિઓમ.